Hello friends, myself Ishita Shah from Making Doctors Organization. મેડિકલમાં એડમિશન લેવા માટે સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સના ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે કે કઈ રીતે એડમિશન મળે, એની શું ગાઈડલાઈન હોય છે, એ બધાના જવાબ આજે હું અનિકેતભાઈ છે મારી સાથે, એમની પાસે લેવા જઈ રહી છું. હાય અનિકેતભાઈ, કેમ છો? બસ મજામાં. ઓકે, પહેલા તો મારો એ જ સવાલ છે કે 12 સાયન્સ બી ગ્રુપમાં મેડિકલમાં જવા માટે કયા કયા કોર્સ હોય છે? મેડિકલ ફિલ્ડની અંદર મોસ્ટ ઓફલી 4 કોર્સ હોય છે, જેની અંદર એક MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક. બરાબર, તો આ 4 કોર્સ હોય છે. બરાબર, હોમિયોપેથિક, આયુર્વેદિક, BDS અને MBBS. બરાબર, તો આપણે અગર MBBS માં જવું હોય તો એના શું શું ક્રાઇટેરિયા હોય છે, કઈ રીતે એમાં એડમિશન મળે? MBBS માં મોસ્ટ ઓફલી આપણે એડમિશન લેવું હોય કે મેડિકલ ફિલ્ડની અંદર એડમિશન લેવું હોય તો બેઝિક આપણે વાત કરીએ તો નીટના સ્કોરના આધારે થતું હોય છે. જેમ કે ઓપન કેટેગરી હોય છે એ લોકોને પહેલા ક્રાઇટેરિયા એક હતો ગેઝેટ પ્રમાણે કે ઓપન કેટેગરીમાં 50% હોવા જોઈએ પ્રેક્ટિકલ અને થિયરિકલ PCBમાં, અને અધર કાસ્ટ માટે જેમ કે OBC છે, ST છે, SC છે, એ લોકો માટે 40%નો ક્રાઇટેરિયા હતો 12th બીમાં. બરાબર, અને સાથે નીટના સ્કોર ઉપર મેનલી જોવા જઈએ ને તો આપણે નીટના સ્કોર ઉપર જ હોય છે મેડિકલ પૂરું. બરાબર, તો આપણે ત્યાં 3 ટાઈપની કોલેજ છે, જેમ કે ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ. તો ગવર્મેન્ટમાં નીટનો શું સ્કોર જોઈએ? ગવર્મેન્ટમાં તમારે જો એડમિશન કરવું હોય તો લાસ્ટ ટાઈમ જોવા જઈએ તો લાસ્ટ કટ ઓફ 609 ઉપર અટકેલું હતું. તો આ વખતે એનાથી મતલબ 600+ માર્ક્સ હોય તો આપણને ગવર્મેન્ટ સીટો મળતી હોય છે. બરાબર છે, અને સેમી ગવર્મેન્ટમાં લેવું હોય તો? સેમી ગવર્મેન્ટમાં લેવું હોય તો તમારે 550 આજુબાજુના માર્ક્સ હોવા જોઈએ. બરાબર, અને એ જ રીતે વાત કરીએ કે સેલ્ફ ફાઇનાન્સમાં, તો સેલ્ફ ફાઇનાન્સની અંદર તમારે ગવર્મેન્ટ કોટાની અંદર જોઈતું હોય એડમિશન તો 450ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ. ઓકે, આમાં તો ફીસનું વેરિએશન પણ ઘણું હોય, તો જણાવી શકશો કે ગવર્મેન્ટમાં અને સેમી ગવર્મેન્ટમાં ફીસ શું હોય છે? ગવર્મેન્ટ કોટાની અંદર જોવા જઈએ તો જે બેઝિક ગવર્મેન્ટ આપણી 7 કોલેજ છે તો એની અંદર 25,000થી લઈને 40,000 કે 60,000 સુધીનું હોય છે. અને એ જ રીતે વાત કરીએ આપણે સેમી ગવર્મેન્ટમાં, તો સેમી ગવર્મેન્ટમાં અત્યારે ગયા વર્ષની ફીસની વાત કરીએ તો 3,30,000 હતી ગવર્મેન્ટ કોટાની અંદર અને મેનેજમેન્ટ કોટાની અંદર હતું 9 લાખ રૂપિયા. તો આ વખતે પણ વેરિએશન આવી શકે છે, કેમ કે ગઈ વખતે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ગવર્મેન્ટ કોટાની ફીસ 5.5 થઈ ગઈ હતી અને મેનેજમેન્ટ કોટાની ફીસ 17 લાખ થઈ ગઈ હતી. તો એ આ વખતે બી લાગુ પડી શકે છે. બરાબર છે, તો જણાવી શકશો કે ગુજરાતમાં કેટલી સીટ છે ગવર્મેન્ટની? ગવર્મેન્ટની સીટ બેઝિક જોવા જઈએ તો આપણા જોડે 1400 છે. બરાબર, અને સેમી ગવર્મેન્ટમાં? સેમી ગવર્મેન્ટમાં જોવા જઈએ તો 2100 સીટ છે અને સેલ્ફ ફાઇનાન્સની સીટો છે એ 3350 છે. એટલે ટોટલ ગુજરાતની સીટ આપણે જોવા જઈએ તો 6850 જેટલી થાય છે. થેન્ક યુ અનિકેતભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.